બ્રહ્માનંદ નો સ્વામી શ્યામળો અમદાવાદ પધાર્યા છે. દબદબા પૂર્વક સ્વામિનારાયણ ભગવાનનું શ્રીનગરમાં ભક્તજનો ભાવ વિભોર થઈ સ્વાગત સામયું કરી રહ્યા છે. શ્રીજી મહારાજે સૌ પ્રથમ વાર અમદાવાદની અંદર પોતાના ચરણ અંકિત કર્યા છે. ભક્તોના હૃદયનો ભાવ સ્વામિનારાયણ ભગવાન નિરીખી રહ્યા છે, પરખી રહ્યા છે. શોભા કેવી છે મહારાજ, અલૌકિક મૂર્તિ છે. એક સમય અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાન. એક સમય અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાન. દાસ ગોપાલનું રચેલું કીર્તન વાસુદેવાનંદ સ્વામીએ જે ભૂષણમાં કથા લખી એને પુષ્ટિ આપે છે કે સ્વામિનારાયણ ભગવાન ચોમાસામાં પધાર્યા છે અમદાવાદ. એટલે દાસ ગોપાલે કહ્યું, કીર્તનમાં વર્ણન કર્યું, મેઘાડંબર હરિ ઉપરે ઇન્દ્રે ધર્યો તે વાત. ચોમાસું હોય તો જ ઇન્દ્ર મેઘની ગર્જના કરે, વરસાદ વરસાવે, ઝીણા ઝરમર ઝરમર બુંદ પડે. આવી અનેરી શોભાથી યુક્ત ભગવાન પુરુષોત્તમ નારાયણ અમદાવાદ પધાર્યા છે. મહારાજ અમદાવાદ પધાર્યા છે, નવા વાસમાં ઉતારો આપ્યો છે. શ્રીજી મહારાજને ભક્તો હવે આમંત્રણ આપે છે. આવતીકાલની રસોઈ અમારા ત્યાં નોંધ થઈ ગઈ હો, રસોઈની નોંધ થઈ ગઈ. આવો લાભ ક્યાં મળે? પણ શ્રીજી મહારાજ રસોડામાં એક ધ્યાન રખાવતા, ભક્તો પાણી ગાળીને વાપરજો, પાણી ભર્યું હોય એ પાત્રને ઢાંકી રાખજો.
વાસણ બરાબર માજીને સાફ રાખજો. બ્રાહ્મણ રસોઈ કરે તો 2 સંતને ઉપર રાખે. મેં ગરબડ ન ચલાવે. આવી સરસ વ્યવસ્થા સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં કરાવે. ભક્તો નિત્ય નવી નવી રસોઈઓ આપે મહારાજ. સંતો પાર્ષદો ભક્તજનો ભગવાન શ્રી હરિની સાથે જમવા પધારે. એ સમયમાં આટલું અમદાવાદ વિકસિત નહોતું. એ સમયમાં તો અમદાવાદ કોઈ મોટા નગર જેવું લાગે. રસોઈ આપવી હોય ને તો ધ્યાન રાખજો. સાધુ ચોમાસામાં આવે ને તો પેલો સાધુ કેટલા દિવસ રોકાય નક્કી નહીં, આપી જ દેવું, નહીતર રહી જવાય. શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા ને, દરરોજ રસોઈ આવ્યા. અને હરિભક્તો પણ ગામો ગામના આ દંડાવ્ય પ્રદેશના જાય. સૌવીર, ઝાલાવાડ, કાઠિયાવાડ, કચ્છના, ચડોતરના આવીને મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ અમારે ઘેર પધારો, અમારે ગામ પધારો, અમારે ગામ પધારો. એક પ્રેમજી ભગત શ્રીજી મહારાજની પાસે કાયમ સેવા કરવા રહે ગઢડામાં. એને એમ થયું જાતે વણિક હતા, પણ શ્રીજી મહારાજને ઓળખેલા, શ્રીમંત હતા, પૈસો ઘણો. રસોઈ આપવાની ઈચ્છા કદી એને થાય નહીં. ખાય ખરા, મહારાજના હાથની પ્રસાદી દરરોજ જમતા, પણ સ્વામિનારાયણ ભગવાનને જમાડવાનું, પોતાનું દ્રવ્ય વાપરવાની ઈચ્છા ન કરે. પણ એક દિવસે મનમાં કોણ જાણે ભગવાને જ પ્રેરણા કરી હશે ને, એને વિચાર આવ્યો. એટલે મહારાજે તત્કાળ બધા ભક્તોને કહ્યું બહાર ગામના કે હમણાં સમય નથી, હમણાં તો નહીં અવાય, હમણાં ટાઈમ નથી, હમણાં તો અહીંયા ખૂબ ઉત્સવ કરવાના છે. પ્રેમજી ભગત લાઈનમાં ઉભા રહ્યા આમંત્રણ આપવા. પોતે ભાદરા ગામના વતની હતા. પ્રેમજી ભગત કહે છે મહારાજ મારે ગામ પધારો. પ્રેમજી ભગતને લઈ જવા નહોતા, દેખાવ કરવો, સારા લાગવા માટે. લઈ જવાની જરાય તમન્ના નહીં. પણ હું આમંત્રણ આપું, થોડો આગ્રહ કરું તો આપણું સારું દેખાય. લઈ તો જવા નથી, પૈસો વાપરવો નથી. બહુ આગ્રહ કર્યો, મહારાજ પધારો, તમે બધા ગામ જાઓ, કાઠિયાવાડમાં જાઓ, કચ્છમાં જાઓ, ગુજરાતમાં જાઓ, તો પછી ભાદરામાં કેમ નહીં? સ્વામિનારાયણ ભગવાન કહે છે ભગત તમે તો મારી સાનિધ્યમાં રહો છો, નિત્ય નવી નવી રસોઈના થાળ જમો છો, સેવા કરો છો. ના મહારાજ તમારે મારે ગામ આવવું જ પડે. વધારે નહીં તો એકાદ મહિનો, 15 દિવસ, એકાદ વીક, એકાદ દિવસ. સ્વામિનારાયણ ભગવાન કહે છે ભગત કહ્યું ને 1 દિવસનો સમય નથી મને. ભગતને એમ થયું કે અમે મહારાજ આવવાના નથી, લાવો વધારે આગ્રહ કરી દઉં, આપણું સારું દેખાય. અને પછી આગ્રહ કરવા ગયા. આ એ બધું ભગવાનની પ્રેરણા હશે. આગ્રહ કરવા ગયા એટલે શ્રીજી મહારાજ કે જાઓ, આવતી જ કાલે તમારા ગામ પ્રયાણ કરીશું, 1 મહિનો રોકાઈશું, 500 પરમહંસ, 1000 હરિભક્ત લઈને 1500 નો કાફલો લઈને આવું છું, આવી જાઓ. હવે પ્રેમજી શેઠ તો એટલા બધા હબક થઈ ગયા કે શું વાત કરો મહારાજ, 1 મહિનો રોકાવાનું, તમે આમંત્રણ આપ્યું, કઈ વાત પાછા. આમ તો ગમે તેમ તો એ શેઠ ને બુદ્ધિશાળી હોય. મહારાજ ભલે તો હું આજે નીકળું છું, તૈયારી કરવી પડશે ને કાલ તમારી. ગામમાં પહોંચી ગયા હો રાત્રે વહેલા. ગામ ભેગું કર્યું, ભાઈઓ ભક્તજનો ભેગા થાઓ, આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસ, 1000 હરિભક્તો લઈને આપણા ગામમાં પધારવાના છે, 1 મહિનો રોકાવાના છે. બોલો જેને રસોઈ આપવી હોય, ભગવાનને થાળ જમાડવો હોય. અને લિસ્ટ કર્યું, 1 મહિનાનું લિસ્ટ લખાયું. પ્રેમજી ભગતનું ક્યાંય નામ નહીં. ભરેલા તળાવમાં માણસ કોરો નીકળી ગયો. અને પછી એક ભક્તને ઉભો કરી દીધો. સ્વાગત સામૈયું ખર્ચ થાય ને ઢોલીનો, શરણાઈનો. પ્રેમી ભગત મળી ગયો, એ આપણા તરફથી થશે.
બીજા દિવસે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, સ્વાગત સામયું શરૂ થયું. વાહ વાહ, પ્રેમજી ભગતના નામનો જય જયકાર કરવા લાગ્યા સંતો ને ભક્તો. વાહ ભગત વાહ, તમારું ગામ ભાવનાથ, કેવું સ્વાગત. ઉતારા અપાઈ ગયા, સંતોના ઉતારા અલગ, પાર્ષદોના ભક્તોના જુદા, મહારાજનો ઉતારો અલગ.